ભાઈ પૂછે છે કે જયારે તીર્થંકર ભગવાન હાજર હોય ત્યારે જે શ્રાવક શ્રાવિકાઓ હોય તો એમને છે તો સમ્યક દર્શન થાય? એ તો કોઈને થાય, કોઈને ના થાય. કોઈને સમ્યક દર્શન થાય, કોઈને ના થાય. જો એ તો લાખો માણસ બેસતું હતું, એમાં કેટલાક ને થઈ જાય, કેટલાક ના થાય. ભગવાન શું કરે એમાં? જયારે પરિણતિ ફરી હોય, ઉપસમ પરિણતિ હોય, એ બધી હોય ત્યારે છતે જરા થઈ જાય કોઈને. બીજા કેટલાક હોબળે એટલું જ કાનમાં એટલું બધું આનંદ આવે તે શેઠાણી કહે કે તું શાક ને રોટલી પૂરી બે જ લાવજે કે છે. તો હું અહીંથી નથી આવવાનો, પણ જો કંદમૂળ ના લાવીશ આજ ભગવાન ની હાજરી ના ખવાય. એવું બધું આ લોકો ખાનારા પીનારા બધું ભગવાન ની પાસે હોબળવાનું ગમે, ભગવાન ના દર્શન કરવાનું ગમે. એવું નહીં કે બધા આમાં એને સંગીત થઈ જાય, એવું નહીં. કારણ ભગવાન ની એવી ઈચ્છા જ નથી ને. ભગવાન તો જગત કલ્યાણ માટે એમની ભાવના છે. જેનું થવું હોય તે થાવ, ના થવું તેની ઈચ્છા મુજબ સ્વતંત્ર છે જીવ. કેવું છે? દરેક જીવ સ્વતંત્ર છે અને પોતાની જોખમદારી પર કરી રહ્યા છે. હા, ભગવાન ખુદ કે મહાવીર ભગવાન કે પોંસરા થઈ જાવ ને તક બોલો મારે નથી થવું, તમારે શું કરવું છે? હા, એટલે મારું કહેવાનું કે સ્વતંત્ર છે. એવું કઈ એ કે છે મારે પોંસરું નહીં થવું, બોલો તમારે શું કરવું છે? જય સચ્ચિદાનંદ. એમનો પ્રશ્ન છે કે ભગવાન મહાવીર પાસે જે લોકો દીક્ષા લેતા હતા એ લોકો સમ્યક દર્શન થયા પછી લેતા હતા કે હમણાં જેવું લે છે એવું લઈ લે પછી સમ્યક દર્શન થાય? ભગવાન ની હાજરી દીક્ષા લે ને સમ્યક દર્શન થઈ જ જાય. ભગવાન ની હાજરી દીક્ષા લે ને થઈ જાય. ભગવાન ની દીક્ષા જ સમ્યક દર્શન કહે છે. એમની દીક્ષા જ સમ્યક દર્શન કહે છે. ભગવાન તીકડે બોલાવડા છે ગો મે સાસો અપ્પા નાણ દર્શન સંજુ શેષા મે બાહિરા બાવા સવે સંજોગ લખના સંજોગ પત્તા રૂપ પરંપરા સમાજ સંગોદેવ વસાઈ દેવાના. જો આપણે છે તો અહીંયા આગળ પણ વિધિ કરાવીએ છીએ બધા કર્મોની, બધું આખું અકર્તા ભાવમાં લાવીએ છીએ. જયારે પેલા સંજોગ વસાઈ દે અને બેમાં ફેર એટલો છે. પેલું ક્રમિક માર્ગ કહેવાય અને આ કરતા ભાવ નું ઉત્પન્ન કરનારું અક્રમ માર્ગ કહેવાય. ત્યાં બધા સંજોગ વસાઈ દેવડાવે ભગવાને હાજરીમાં એમના હાથે. એટલે સંજોગ મારા નહીં. આ કે છે શું કે છે? સંજોગ મારા નહીં. પછી ગાર મળવા આવ્યો તે સંજોગે મારો નહીં, ફૂલ ચડાવવા આવ્યો તે સંજોગ મારો નહીં. સંકેત થઈ જાય. ભગવાન ની હાજરી બહુ કામ કરે છે. આ સૈનિક રાજા જુઓ ને કેવું સંકેત થઈ ગયું. પહેલા તીર્થંકર થાય, વ્રત નહીં, પચકાળ નહીં, ત્યાગ વસ્તુ કોઈનો. શું કે છે? કોઈ વ્રત સમજતા નતા, પચખાણ તો જાણતા જ નતા, ત્યાગ કશાનો હતો જ નહીં. બધું ક્ષત્રિય ખાણું પાણું બધું પીતા હતા, ખાતા હતા, બધું જ કરતા હતા. રત રહી પચખાણ નહીં, ત્યાગ વસ્તુ કોઈનો. શ્રેણિક તીર્થંકર થશે થાણાંગ સૂત્ર જોઈ લો. કેવું સરસ વાત છે. શાંતિભાઈ પૂછે તો એ જ અક્રમ માર્ગ કહેવાય કે નહીં? એ જ અક્રમ માર્ગ કહેવાય ને? હા, એ પણ અક્રમ માર્ગ ત્યાં હતો નહીં. અક્રમ માર્ગ હતો નહીં. ભગવાન ની હાજરી થી આ બધું ઉત્પન્ન થયું. ભગવાન ની હાજરી દર્શન ફરી ગયું મેં આખું. અત્યાર સુધી જે બધું કર્યું એ બધું દર્શન ફરી ગયું. શું થયું? હા, આખું દર્શન ફરી ગયું ભગવાન ની હાજરીથી.
એવો ભાવ ઉત્પન્ન થયો, એવો ભાવ ઉત્પન્ન થયો કે દર્શન પડી જવાનું. વ્રત નહીં, પચકાણ નહીં. શું કે છે? વ્રત નહીં. એ કોઈ વ્રત લીધું નતું. આ પંચમહાવ્રત ધરી એ પાટી પર બેઠા છે. ઠેર ઠેર જ્યાં જાવ તો પંચમહાવ્રત ધરી બેઠા. અને પેલો વ્રત નતું ને પચકાણ નતું. નહીં ત્યાગ વસ્તુ કોઈ નો. તમે સાંભળ્યું છે કે એ વાત? જૈનિક મહારાજ શું કે છે? તમે બોલો ને, બોલો ને. ભરત રાજા એકલા જ ખરા. સૈનિક રાજા નરકમાં જવું પડે ને, છૂટકો ના થાય. થોડો થાય ને, નરકમાં જાય તેનો વહેલો બહુ થાય. નર્કમાંથી પછી તિર્યંકમાંથી મનુષ્ય થતા હશે ને? એવું કશું તિરંતન નરક ને કશું લેવા દેવા નહીં. કોકને એવું હોય, કોકને હોય કરું, ના હોય એવું નહીં. તિર્યંત માંથી સીધો દેવ, નરક માંથી સીધો દેવ કરીને જાય. અહીંયા આવે છે. અહીંયા ઘણા ખરા અહીંયા આવે ખરા મનુષ્ય લોકમાં. કોઈ દેવલોકમાં જાય, કોઈ તિર્યંતમાં જાય. પણ નરક ગતિમાં ગયો ત્યાંથી અને પછી લાગે કે હવે આ કશું કરવું નથી, ત્યાં ગાંઠ વાળી દે બધી. એ દુઃખ ભોગવતી વખતે ગાંઠ વાળી દે. અને પછી ત્યાં આગળ છે તે એને અવધિ જ્ઞાન હોય તેને દેખાય બધું. એને સસરા શું કરી રહ્યા છે, વહુ શું કરી રહ્યા છે, બધા કરી રહ્યા છે દેખાય. એ ટેબલ પર ચા પાણી નાસ્તો પણ કરતા હોય કે સારું આજુ ના થઈ રખડે છે હજી તો નરકતીમાં તો જઈ આવ્યા જશે ને દરેક. ઘણા વખત ગઈ દો. હા, પણ આ નિશ્ચય નહીં થયેલો, આ નિશ્ચય નહીં કરેલો. નહીં નિશ્ચય કરેલા પણ પૂરેપૂરા નિશ્ચય થયેલા નહીં. મહાન યાતનાઓ ભોગવે તારે પાંચરા થાય એવા છે. નહીં તો પાંચરા થાય નહીં. પ્રકૃતિ એને છોડે નહીં. અને બધું દુઃખ જરાક સુખ મળે છે ને બધું દુઃખ વિચારે પડી જાય છે. બધું દુઃખ ભૂલી ગયેલો હોય છે જરાક સુખ મળે છે. સમજ પડે ને? એવું જ્ઞાન રહેવું જોઈએ. બધું જ્ઞાન આમ દુઃખ બધું દેખાય. આમ બધું દેખાય એવું જોઈએ જ્ઞાન. તારે વૈરાગ રહે નહીં તો વૈરાગ રહે. કોઈ દુઃખ દેખાય છે પાછું બધું. દુઃખ સુખ ઉત્પન્ન થયેલા બધા યાદ રહ્યા કરે બધા નથી રહેતું. છે ને મનુષ્ય જે એ બિલાડી છે તે માટલીમાં મોડું દબાઈને નહીં ગાળી દે દહીં ખાવા માટે. ના જતું હોય ને ખૂબ જોશ કરીને દબાવે. કારણ કે આટલા માટે રહી જાય છે, આટલા માટે જઈ રહી જાય છે એટલે પછી જોશ થી દબાવે. અને પછી જીવ ચોટે એટલે લપકારા મારે જરા. પછી પાછું કાઢતી કે શું થાય? કારણ કે ખેંચતા તો જોશ કર્યું. હવે કોણ જોશ કરે? ખેંચવાનો જોશ કોઈ બહારનો કરનાર હોય તો નીકળે. કોણ આવું જોશ કરે? પછી મોડું લઈ રહ્યા આખી બાટલી લઈને આમ ફર્યા કરે. મેં જોયેલી છે ને. સીધે સા થયા બિચાર. સરસ વળે ને એવું આ મનુષ્યો. પછી તો મારે લોકો બિલાડીને પણ ફરી દેખે બસ ભૂલી જાય. એવું આ મનુષ્ય ભૂલી જાય છે બિચારા. ફરી ફરી બેભાન પડે, માર ખા ખા કરે છે. આ તો આપણે જ્ઞાન આપીએ ને ત્યારે જાગૃતિ રહે તો બધું આ પછી યાદ રહ્યા કરે. બધું ભયંકર દુઃખો યાતનાઓ બધું ભૂલી જાય પછી પાછા. આ નાના છોકરા આવડા હોય છે ને પણ એક ફરક ખૂબ બીવડાયું હોય ને કોઈ ફરી એને પણ આખી જિંદગી ના જાય. એવું એટલું તો જાગૃત હોય એ હોય છે. એ જાગૃતિ રહેવી જોઈએ. લપકારા મારવાની ટેવ પડેલી જાનવર ના જેવી. મૂર્છામાં હોય કે આમાં ગમે તેમ પડી રહેલો હોય. સમાધિ ના હોય. એક ક્ષણ પણ સમાધિ કામ કરી નાખે. સર્વોત્કૃષ્ટ શાંતરસ કહેવાય છે. કેવું? સર્વોત્કૃષ્ટ શાંતરસ વિતરાગ.